जय श्री राम, राधे राधे। कैसे हो? आई होप आप सब अच्छे होंगे। तो 2025 અને 2021 થી ને 2025 નું સફર મતલબ કે ચાર વર્ષ થઈ ગયા છે। 4 વર્ષની વાત કરવા આવ્યો છું। 4 વર્ષમાં શું શું બદલાણું, તો બધું બદલાઈ ગયું। અને જ્યારે હું જોબ કરતો હતો 2021માં, ત્યારે બીજું કોઈ જોબ નહોતું કરતું, મારી ફેમિલીમાં નહીં, મારા કુટુંબમાં પણ નહીં। અને 2021માં મારી ઉંમર હશે અંદાજિત 15 વર્ષ હશે। હા, 15 વર્ષ, 14 કે 15 વર્ષ હતો હું। કહી લો નવમું અડધું ભણીને છોડી દીધું હતું ત્યારે 2021માં। અને હું જતો રહ્યો હતો જોબ કરવા માટે। જોબ કરવાની મજબૂરી ન હતી। એવું નથી કહેતો કે મારી શું કે પરિસ્થિતિ ખરાબ હોય હું જોબ કરવા ગયો, એવું નહોતું, હતી। પણ પપ્પાએ ચોખ્ખો ના પાડ્યો કે ના ભણવાનું રાખવું, પણ મેં અંદરથી જ વિચારી લીધું હતું કે ના, હવે માથી નહીં પડે। કેમ કે જો સ્ટડી કરવી હોય તો પૈસા ખર્ચો કરવો પડે, બધું કરવું પડે। ત્યારે આટલા પૈસા ન હતા કે હું સ્ટડી કરી શકું। ત્યારે મારા ગામથી સ્કૂલ 10 કિલોમીટર દૂર, એટલે કે એક રિક્ષામાં આવવાનું, રિક્ષામાં જવાનું। રિક્ષા મહિને 700-800 રૂપિયા લેતી ત્યારે। હાલ તો 1400-1500 લે, પણ ત્યારે 700 કે 800 રૂપિયા લેતી। પણ ત્યારે 700-800 ની કિંમત બહુ મોટી હતી। અત્યારે તો એક દિવસમાં 1000 રૂપિયા ઉપર વાપરી નાખીએ ને કોઈ ફરક નથી પડતો, એટલે વાપરીએ પણ છીએ। પણ ત્યારે હું પૈસા કાઢતો હું ને, ત્યારે મને 2021ની પરિસ્થિતિ યાદ આવે છે। ત્યારે મારા ફ્રેન્ડો, મારા ક્લાસમેટો, મારા સ્કૂલના બધા વિદ્યાર્થીઓ બેગ લઈને ખુશી રાજી ભણવા જતા હતા ને, ત્યારે હું ટિફિન લઈ અને દુકાને જતો હતો। અને પગાર સેલેરી એવું હતું કે 1500 રૂપિયા। હા, મહિને 1500 રૂપિયા। અને ત્યાં મેં 1 વર્ષ નોકરી કરી 2022 સુધી। 2022માં પછી હું આવી ગયો ડીસા। પછી ડીસા મેં 6 મહિના નોકરી કરી। પછી પુના ગયો એટલે મેં 2023 પૂરું 23 કાઢી નાખ્યું એમ કહો। અને 2024માં ત્યાં જતો ને પછી પરીક્ષા આવવા 12માની એક્સ તરીકે ઘરે બેઠા આવ્યો। એમ પરિસ્થિતિ થોડી ઉપર આવી ગઈ હતી એમ, એટલે લાગ્યું કે હવે ભણવા જેવું છે। પછી 2024માં હું પાછો રિટર્ન આવ્યો એટલે 2024 ત્રીજા મહિનામાં પરીક્ષા આવ્યો માર્ચમાં। તો 3 મહિના હું બીજા મહિનામાં ઘરે આવ્યો। બીજા મહિનાની અંદાજિત 20 કે 25 તારીખે, અને મારી એક્ઝામ હતી 6 તારીખે ત્રીજા મહિનાની। તો 10 દિવસ હતા મારા માટે, 15 દિવસ હતા। 15 દિવસમાંથી હું 10 દિવસ હું મારા જૂના ઘરે મતલબ કે ગામડે એટલે કે હરિયાવાડા જતો રહ્યો, જ્યાં હું 1 થી 9 સ્ટડી કરી હતી ત્યાં। તો બધાને મળી એમ કરીને 10 દિવસ રોકાણો, એટલે 8 દિવસ બાકી હતા ને હું ઘરે આવ્યો તો વાંચવા માટે। એના પછી મેં પરીક્ષા આપી કોલોની। તો 8 દિવસમાં 7 એક્ઝામ આલવાની, તો મેં આલી અને એક વિષયમાં હું ફેલ થઈ ગયો, પાસ થઈ ગયો। અને મહિના પછી પાછી એની રીસેટ પરીક્ષા હતી, તો મહિના 1 વાંચ્યું અને પાલનપુર જઈને પરીક્ષા આલીને આવ્યો અને પાસ થઈ ગયો। 12મું પાસ, કોલેજ ચાલુ છે હાલ, એ પણ એક્સ તરીકે જ છે। હવે જે 2021માં થેલા લઈને ભણવા જતો ને, એ હવે જોબ કરે છે। અને હું ત્યારે 2021માં જોબ કરતો હતો, આજે હું કોલેજ કરું છું। ફરક છે ને ભાઈ, નસીબ બદલાતા વાર નથી લાગતી। એટલે ફોકસ કરિયર ઉપર કરો, સ્ટડી ઉપર કરો અને કરિયર ઉપર કરો। આપણને ખબર છે કે સ્ટડી જો આપણને આગળ લઈને જવાની છે તો આપણે સ્ટડી ઉપર ફોકસ કરો, પણ કે હા હવે સ્ટડીમાં થોડું આપણું નબળું છે તો પછી કરિયર બનાવવામાં ધ્યાન આપો, એટલે કે એ કોઈ બિઝનેસ કરો। હાલ 2025 મતલબ મને 1.5 વર્ષ થઈ ગયું અંબિકા કોલ્ડ સ્ટોરેજમાં જોબ કરતા, અને સારું જોબ ચાલે છે। અને હવે કંઈક નવું વિચારવાનું છે।
દિવાળી ઉપર કરી નાખશું શાયદ. ને હવે ભગવાનની મહેરબાની છે, દ્વારકાધીશની મહેરબાની છે. અને આ છે મારું સ્ટ્રગલ બહુ કર્યું જિંદગીમાં, તમને કહી નહીં શકતો. એમ યાદ કરું છું તો બી એમ કંઈક થાય કે આટલું સ્ટ્રગલ મેં કરેલું હશે. અને મેં જેટલું સ્ટ્રગલ કરેલું ને એટલું શાયદ કોઈ કરી શકે. હાલની વાત કરું, હાલ તો કરી શકે, મારી ઉંમર છે એ હિસાબે બધા સ્ટ્રગલ કરી શકે. પણ ત્યારે મેં 14 વર્ષમાં સ્ટ્રગલ કર્યું, 14-15 વર્ષમાં, એ કોઈની તાકાત નથી સાહેબ કે કરી શકશે, કે કરી રહ્યો છે. તો જેટલું બને એટલું સ્ટ્રગલ કરો ને લાઈફને એવી બનાવો. મારો કહેવાનો મિનિંગ એમ છે કે લાઈફને આટલી એવી સિરિયસ બનાવી દો અને લાઈફમાં એટલું સ્ટ્રગલ કરો, મહેનત કરો કે આપણને પસ્તાવો ના થવો જોઈએ. એટલે આ પેલું કરી નાખ્યું ને સારું હોય, એમ કર્યું હોત ને સારું, પાછળથી નહીં. જ્યારે આપણે દિમાગમાં આઈડિયા આવી ગયો છે અને એવું લાગે છે તો એ આજમાવીને જ જોઈ લેવાનો કે હા એક વાર ટ્રાય કરવામાં કઈ નહીં જવાનું. અને બીજું શું કહું, જય શ્રી રામ. સ્ટ્રગલ તો કરવું જ પડે કોઈ બી લાઈફમાં. જો આપણે જો મિડલ ક્લાસ જે લોકો છે ને, એમ કે હું છું, નથી આટલા પૈસા કે આપણું ખુદનું બિઝનેસ, મોટું બિઝનેસ એકદમ સ્ટાર્ટ કરી શકીએ, ગ્રો કરી શકીએ. નાનાથી 0 ચાલુ કરવાનું છે અને ઉપર જવાનું છે. 0 થી હીરોનો સફર 1 કે 3-4 દિવસમાં નહીં પટે સાહેબ, 5 થી 6 વર્ષ તો લાગવા નહીં. તો હાલ તમારી જે ઉંમર છે હવેથી તમે સ્ટાર્ટ કરશો તો બી 3 થી 4 વર્ષ લાગશે. જે ઉંમરમાં તમે કરવા તૈયાર છો એ જ ઉંમરમાં કરો. અને મારો મતલબ એ જ છે કે 18, 19, 20, 25 વર્ષ આસપાસ તમે ચાલુ જ કરી નાખો. 25 વર્ષ પછી નહીં થાય. બે ઘણા એટલા ઉદાહરણ દેખેલા, 25 વર્ષ પછી શાયદ કઈ થાય, પછી જોબ જ કરવી પડે. કેમ કે પછી ઘરની જિમ્મેદારીઓ અને લગ્ન મેરેજ કરી નાખો તો પછી કઈ ના થાય. કેમ કે આપણે બધાનું વિચારવું પડે. જો આપણે અને બિઝનેસ ચાલુ કરવું હોય તો 1 વર્ષ પૈસા પાછળ નહીં, સ્ટ્રગલ પાછળ ભાગવું પડે, ત્યારે આપણને કઈ મળે, સફળતા મળે. તો જેટલું બને એટલું 25 વર્ષથી નીચે સ્ટ્રગલ કરી નાખવાનું. જય શ્રી રામ.